શિયાળુ સત્ર કેબિનેટનું શરૂ થઈ ગયું છે અને નિયરલી 16 બિલ પાસ થવાના છે. અને એમાંથી આપણે જે ટેલિકોમ અને રેલવે પર જો નજર કરીએ તો અહીંયા ટેલિકોમ પર એક મોટી રાહત આવી છે અને એ આઈ થિંક બ્લેસિંગ તરીકે ગણાશે, કારણ કે એમના ઘણા બધા અહીંયા કેપિટલ અટવાઈ જતું હતું, બેંક ગેરંટી આપવી પડતી હતી. હવે સ્પેક્ટ્રમ જે ખરીદ્યું હશે 2022 પહેલાં, એના પર બેંક ગેરંટી નહીં આપવી પડે, એક મોટા રાહતના સમાચાર છે. કઈ રીતના તમે ટેલિકોમ સ્ટોક્સને જોશો? ઓફકોર્સ વોડાફોન આજે રિજોઇસ કરી રહ્યું છે, પણ આપણે એ સિવાય તમે કઈ રીતના જોશો? અને બીજું જે રેલવે સ્ટોક્સ પર એક નજર રાખવી જોઈએ. એક નિયરલી 7,927 કરોડના એક પ્રોજેક્ટ્સ પાસ થયા છે ઇન્ડિયન રેલવેઝ માટે, મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ છે. અને આપણે રેલવે સ્ટોક્સ હમણાં જોઈ રહ્યા છે કે એટલા બધા જે પહેલાં ભાગ્યા હતા એવા નથી ભાગી રહ્યા. તો કઈ રીતના આ બંને એરિયાઝ પર તમે નજર રાખશો? ગુડ મોર્નિંગ. પહેલા આપણે ટેલિકોમની વાત કરીએ તો ગવર્મેન્ટે જે બેંક ગેરંટી વેવર આવ્યું હતું એનું સૌથી મોટું બેનિફિટ વોડાફોનને જશે. વોડાફોનના લગભગ 25,000 કરોડ રૂપિયાનું જે કેપિટલ છે એની અંદર અટકેલું એ ફ્રી થશે. તો એની બોરોઈંગ લિમિટ વધશે, તો એનું સ્પેન્ડિંગ કરી શકશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવાનું છે એ. બટ ટેલિકોમ સ્ટોક્સમાં આપણે બીજું જોઈએ તો આપણે જોયું કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અને એલોન મસ્ક એમની કેબિનેટમાં મહત્વપૂર્ણ રોલ નિભાવશે. તો એલોન મસ્કની જે કંપની છે સ્ટારલિંક અને ટેસ્લા, એ બંને મને લાગે છે કે ઇન્ડિયાની અંદર પ્રવેશ કરશે, ઓલમોસ્ટ સર્ટન છે. તો એના લીધે આપણે જોઈએ તો બધા ટેલિકોમ સ્ટોક્સ છે, જેમ કે રિલાયન્સ છે, ભારતી એરટેલ છે, વોડાફોન ઓફકોર્સ આજે પોઝિટિવ છે. બટ આ ત્રણ કંપનીઝને કેવી રીતે કોમ્પિટિશન ફેસ થાય છે અને કેવું ડેવલપમેન્ટ થાય છે એના પર આધાર રહેશે. તો શોર્ટ ટર્મમાં મને લાગે છે કે ટેલિકોમ સ્ટોક્સ થોડા અંડર પ્રેશર રહેશે.